અમદાવાદના આરટીઓ સર્કલ નજીકના 32 હોલ ઉપર યોજાઈ કોંગ્રેસની વોટર અધિકાર જનસભા. જનસભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મુકુલ વાસનિક, સાંસદ જ્ઞાનીબેન ઠાકુર, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગિયાસુદ્દીન શેખ, જિગ્નેશ મેવાણી, વિરજી ઠુમ્મર સહિતના પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા. વોટ ચોર ગાદી છોડના નારાની સાથે યોજાયેલી આ જનસભામાં પ્રદેશ કોંગ્રેસે નવસારીમાં વોટ ચોરીનો આરોપ લગાવ્યો. વિરજી ઠુમ્મરે આરોપ લગાવતા કહ્યું કે ગાંધી અને સરદારનું ગુજરાત વોટ ચોરના કારણે બદનામ થયું છે. તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોમનવેલ્થ અને ઓલિમ્પિકના નામે કોઈની જમીન નહીં લેવા દેવાનો હુંકાર કર્યો. કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે શિક્ષણનું વેપારીકરણ થયાનો, તો જ્ઞાનીબેન ઠાકોરે 2024ની લોકસભાની ચૂંટણીમાં બીજા જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં મતદારો ઉમેરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો. શૈલેષ પરમારે તો ત્યાં સુધીના આરોપ લગાવ્યા કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે વોટની ચોરી થઈ હોય. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધીએ સાબિત કર્યું કે સાચા મતથી સરકાર સત્તા પર નથી બેઠી. એક વિધાનસભામાં 2.40 લાખ મતદારો પૈકી 40% મતદારો ખોટા સાબિત થયા. સાથે જ 8 સપ્ટેમ્બરે કોંગ્રેસના કાર્યકરો વિધાનસભાનો ઘેરાવ કરવાની અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી.